આજે બપોર પછી આ જેકીના શૂઝ સુકાઈ ગયા હતા એટલે એને તડકેથી લઈ લેવાના હતા અને પછી મારે તલ હાંકરી બનાવવાની હતી. તલનો ડબ્બો હાથમાં લીધો, પાછો મૂકી દીધો અને એન્ટ્રી મારી મોલમાં. અરે મોલમાં મારે આજે શોપિંગ કરવા જવાનું હતો. નહીં, આ ઠંડો ઠંડો પાણી પીવા અને ખાલી રખડવા. આ જગ્યાએ કપડામાં જોરદાર ઓફર હતી. અરે 70% ઓફ. 70% ઓફ હતા પણ તોય મારા બજેટથી બહાર હતા. એક પેકેટ ફ્રેન્ચ ફ્રાઈઝની શોપિંગ કરીને આવી ગયા મોલની બહાર, બેસી ગયા નાસ્તો કરવા. જેકીનો મેંદુવડા આવી ગયા, જેમના આવી ગયા, પણ મારી પ્લેટ હજી ન આવી. મેં ઢોસા મંગાવ્યા હતા, ખાઈને આવી ગયા ઘરે અને અમારી તલ હાંકરી તો તલ ડબ્બામાં જ રહી ગયા. ટાટા બાય બાય, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.